નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ભરૂચ જિલ્લાના જસુંબર નજીક એક ગંભીર દુર્ઘટનામાં બોટ પલટી જતા એક કામદારનું કરુણ મોત થયું હતું, જ્યારે બોટમાં સવાર અન્ય 30 જેટલા લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા। તો મિત્રો, આ ઘટના ભરતીનું પાણી અચાનક વધી જવાને કારણે બની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। જી હા મિત્રો, જો કે તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે જોકે મિત્રો, પ્રાપ્ત માહિતી અનુસાર આ બોટ એશિયન એનર્જી કંપનીના કોન્ટ્રાક્ટ હેઠળ ક્રૂડ ઓઇલ સર્વે માટે કામદારોને લઈ જઈ રહી હતી। ત્યારે મિત્રો, દુર્ઘટનાના જે દ્રશ્યો સામે આવ્યા છે તે ભયાવહ સ્થિતિ દર્શાવે છે। ત્યારે મિત્રો, બોટ પલટી ગયા બાદ ત્યાં હાજર લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો અને બૂમાબૂમ થઈ ગઈ હતી। તો મિત્રો, ઉલ્લેખનીય છે કે બોટમાં તેની નિર્ધારિત ક્ષમતા કરતાં વધુ સંખ્યામાં કામદારો સવાર હતા અને તેમની પાસે સુરક્ષા માટે કોઈ સાધનો જેમ કે લાઈફ જેકેટ પણ ન હતા। તો મિત્રો, આ ખાનગી કંપની દ્વારા હાયર કરાયેલી બોટ દ્વારા સર્વેની કામગીરી ચાલી રહી હતી ત્યારે આ ઘટના સર્જાઈ હતી। જી હા મિત્રો, તો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે સદનસીબે અકસ્માત સમયે નજીકમાં જ અન્ય એક બોટ હાજર હોવાથી તાત્કાલિક મદદ મળી શકી હતી। જોકે મિત્રો, આના કારણે મોટા ભાગના લોકોનો જીવ બચી ગયો। જોકે બોટ ચલાવનાર વ્યક્તિનું આ દુર્ઘટનામાં મોત નીપજ્યું હતું। તો મિત્રો, 30 જેટલા કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા। જી હા મિત્રો, તો અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।